માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં। તો આજે આપણે માંડવીમાં પાણી ચાલુ છે અને અત્યારે તો હું માંડવીમાં બેસી ગઈ, તડકો પણ બહુ છે ને જોઈએ આમ પાણી જોવા ગયા। હવે જવું છે આપણે બપોરા કરવા, 1 વાગ્યો આપણે અહીંથી લાઈન બદલાવી અને બપોરા કરવા જવાનું છે। અને માંડવી ગોઠને આવી ગઈ, થોડીક બગડી ગઈ વરસાદને કારણે, વાયુનો રેસ લાગ્યો હતો એટલે બગડી ગઈ। એકથી હેઠા મેર હતી, બગડી ગઈ આખી। ઉગી ગયો ને પાણી નથી સડતું, ત્યાં નહીં સડે, જોઈ લેવા ખાસ કરીને। હા તો જો આ માંડવી આપણી તો એટલી થોડો ખાસો છે, બરી ગઈ આખી, પીરી પડી ગઈ। જો આમ રડતા આવે અમારી માંડવી બગડી ગઈ। જો કાંઈ જાડવા નથી આમાં। જો આમાં તન જ ડેડવા હે, બધી બગડી ગઈ। જો આ ડેડવા આખા બગડી ગયા। આ એવી છે, આ બગડી ગઈ બધી। એવડે એક ઝાડવામાં 2 ડેડવા ઠાવકા હે, એમાં પણ બી નથી। જો હાવ ઠાલું, બીજો ડેડવો રહ્યો હવે એમાંય નથી, એમાં એક બગડી ગયેલ બી નીકળ્યો। જો બાજરાનું બાજકું ને એવું થોડું તેલનો ડબ્બો નાખી દઈએ। આ જોવા માંડવીમાંથી શું નીકળીએ, કામ કાઢી લેવું આમાંથી। માંડવીમાંથી કાંઈ નથી નીકળતું, હરફ નીકળે આમાં, હરફ રહીએ। તો સરકારશ્રીને નિવેદન છે કે અમને આમાં જરાક વળતર આપો। એટલી બધી રીતે રહી હડેલા, જો બગડી ગયેલી છે। આ બાજુ ઠાવ કે કોઈ માં કેડી ભાઈ નેતા હરફ કેડ્યો એમ કેડી જાય તો આમાં નક્કી ન કરે। આમાં આ માંડવીમાં હાલો તો ખબર પડે, ગવડી માંડવી છે। આ માંડવી ગવડી થોડીક પાણી આની કો સર આમ શું કરવા જાવ, આમ જોવા માંડવી જોવા। ખાન ખજૂરિયા આમ પાણી પાઈ ગયું, પાણી ઈમણું છે, આમ નથી આમાં ક્યાં ફૂગી જાય પાણી। જો આ માંડવી ગોઠણા હે, ક્યાં કરે આમણો ભાગી નીકળે। લાઈન ચડાવી દો, ઓલી પછી આમ વારી લે, બોમ્બો બદલાવે। ચાલો મિત્રો, હવે જઈએ આપણે બપોરા કરવા, લાઈન બદલાવી અને પછી જવાનું છે આપણે બપોરા કરવા। નીકળતી કામ મારા હાથ નીકળાય નહીં આમાં, ઉપર આખું પાયેલું એટલે ગારું હોય એટલે ધીમે ધીમે આપણે નીકળીએ। તો તમારે બપોરે કરવા નથી આવવું તો હાલો ને, બદલાવી નાખી। તમે માંડવી ખાધી?
લગાડ્યું હાથમાં. લાઈન બદલાવતા શિફ્ટી લઈ લીધી હાથમાં. આને બદલાઈ નાખ્યા કાંટો બીજા ખાલી એ બી તો આજે આપણે 2-3 દિવસથી પાણી ચાલુ છે ખેતરમાં અને આજ તો લાઈટ રોકાતી નથી. ઘડીક થાય તો આવે ને ઘડીક થાય તો જાય. અને આમ અમારા શેઠ બેઠા જવું આરામથી, કાંઈ ઉપાધિ, ખેતર વધારે ખુરશી નાખીને કાંઈ ટેન્શન, જવું એ આરામથી મોજમાં બેઠા. તો વળી પાછી લાઈટ આવી ગઈ. એઠિયા માણસ જો આવા હખિયા હોય એમને શું છે, એમને કાંઈ ટેન્શન બેન્શન હોય નહીં. કપડાં તો આમાં રોગા ઊભી તોય ભીંજાઈ જાય. કામ કર્યું હોય તો વળી કાંઈક ખબર પડે. જણી યુવાના મોજ. ચાલો મિત્રો, તો આજનો બ્લોગ અહીંયા સંપન્ન કરીએ છીએ. અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો. માંડવી ઉપડે તઈ માંડવી ખાવા.